હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું બધાનું વિશુની રસોઈમાં। તો આજે આપણે મરચાના રીંગ ભજીયા બનાવીશું। તો એકદમ કુરકુરા ક્રિસ્પી, ક્યારે પણ નહીં ખાધા હોય તેવા ટેસ્ટી આજે આપણે મરચાના ભજીયા બનાવીશું। ઠંડીમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। તો મરચાના ભજીયા તો બધાને ભાવતા જ હોય છે, પણ આજે આપણે ક્રિસ્પી અને કુરકુરા બનાવીશું તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા મરચાં લીધા છે, જે ભાવનગરી મરચાં આવે છે તે લીધા છે। તો મરચાંને આપણે ધોઈ અને લૂછી લેવાના છે, પછી આ રીતે તેની રીંગમાં કટ કરવાના છે। તો આપણે આ રીતની રીંગ કટ કરી દઈશું મરચાંની। તો આ ભાવનગરી મરચાં ખાવામાં તીખા નથી હોતા, જો તમારે બીજનો ભાગ કાઢવો હોય તો તમે કાઢી શકો છો। જો તમારી પાસે આ રીતના મરચાં ના હોય તો તમે કોઈ પણ ક્વોલિટીના મરચાં લઈ શકો છો। આ રીતના જાડા મરચાં હોય તેવા લેવાના। તો હું અહીંયા બધા જ આ રીતે કટ કરી અને રાખી દઈશ। તો મેં મરચાંને કટ કરી લીધા છે। હવે આપણે મરચાંમાં મસાલા કરવાના છે। તો પહેલાં આપણે એક બાઉલમાં આ મરચાંને રાખી દઈશું। તો મરચાંમાં સૌપ્રથમ આપણે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે। તો લીંબુનો રસ એડ કરવાથી મરચાંમાં જે તીખાશ હશે તે બધી જ જતી રહેશે। તો સૌપ્રથમ આપણે લીંબુનો રસ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું। તો મરચાંમાંથી લીંબુ અને મીઠું એડ કરવાથી પાણી છૂટશે, એટલે પછી એ જ પાણીમાંથી આપણે બેટર રેડી કરવાનું છે। તો અહીંયા આપણે મીઠું અને લીંબુ એડ કર્યા પછી અડધી ચમચી આપણે હિંગ એડ કરી દેવાની છે અને 1 પિંચ જેટલી આપણે હળદર એડ કરી દઈશું અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આને 10 થી 15 મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે, જેથી આમાં પાણી છૂટી જાય। 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા મરચાંમાંથી પાણી છૂટી ગયું છે। તો હવે આપણે આ જ પાણીમાંથી આપણે બેટર રેડી કરવાનું છે। તો સૌપ્રથમ આપણે બેટરમાં નાનો એવો આદુનો ટુકડો આ રીતે છીણી અને એડ કરી દઈશું। તો આદુથી આ ભજીયામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી એડ કરવાનું। જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું। જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે અહીંયા ચોખાનો લોટ પણ એડ કરી શકો છો। તો ક્વોન્ટિટી તમારે જેટલું પાણી છૂટ્યું છે તે પ્રમાણે એડ કરવાની છે। જો જરૂર લાગે તો તમે 1 થી 2 ચમચી વધારે પણ એડ કરી શકો છો। હવે આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। તો મકાઈનો લોટ એડ કરવાથી અહીંયા આપણા ભજીયા એકદમ કુરકુરા બનશે। બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। અહીંયા જો ચણાનો લોટ ઓછો લાગે તો તમે 1 થી 2 ચમચી જેટલો વધારે પણ એડ કરી શકો છો અને જરૂર લાગે તો તમે ઉપરથી 2 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો। અહીંયા મને ચણાનો લોટ થોડો ઓછો લાગે છે, એટલે હું ફરીથી 2 ચમચી જેટલો એડ કરું છું અને ઉપરથી આપણે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ પરફેક્ટ રીતે બાઇન્ડિંગ આવી જાય મરચાં પર, એ રીતે આપણે આ બેટર તૈયાર કરવાનું છે। તો આ રીતે હું ઉપરથી થોડું પાણી છાંટી અને આ મરચાં ઉપર સરસ રીતે લોટ કોટ થઈ જાય તે પ્રમાણે તૈયાર કરી લઈશ। તો વધારે પાણી આપણે એડ નથી કરવાનું, ફક્ત 2 થી 3 ચમચી જેટલું જ આપણે પાણી એડ કરવાનું છે। તો આ રીતે સરસ મરચાં પર કોટિંગ આવવું જોઈએ। તો અહીંયા આપણા મરચાં પર એકદમ સરસ રીતે લોટનું કોટિંગ આવી ગયું છે, પરફેક્ટ રીતે આપણે તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ મરચાંને તળવાના છે। તો આ મરચાંમાં આપણે કોઈ પણ જાતનો સોડા કે ઈનાનો કોઈ ઉપયોગ કરવાનો નથી, ફક્ત આ જ રીતે આપણે ભજીયાને તળવાના છે। તો ગરમ તેલમાં આપણે એક એક મરચાંની રીંગને આ રીતે ગરમ તેલમાં એડ કરતા જઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। તો મરચાં ઓટોમેટિક આ રીતે ઉપર આવી જશે, પછી આપણે ઝારાની મદદથી તેને આ રીતે ફેરવતા જવાનું છે અને એકદમ ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણા મરચાં એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયા છે। તો આપણે બહાર કાઢી લઈશું। એવી જ રીતે આપણે તેલમાં બીજા બધા જ મરચાંને એક એક કરી અને તળી લેવાના છે। આ ભજીયા તળાતા લગભગ 5 મિનિટ જેટલો સમય લાગશે।
તો અહીંયા આપણા કુરકુરા મરચાના ભજીયા રેડી થઈ ગયા છે. આપણે મરચાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કુરકુરા બન્યા છે. આ મરચાને તમે દાળ ભાત, ખીચડી કે પછી આને સોસ જોડે કે પછી ખજૂર આંબલીની ચટણી જોડે પણ તમે આને સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી લાગશે. આ ભજીયા બનાવતા ફક્ત 10 થી 15 મિનિટનો સમય લાગે છે. ઠંડીમાં તમે આ રીતના ક્રિસ્પી કુરકુરા ભજીયા બનાવશો તો ખાવાની કંઈક મજા જ અલગ છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમે મારા ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.